આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શેરડીના રસ અને તેને શેરડીને ચાવીને ખાવાના ફાયદા વિશે. તો શેરડીનો સ્વાદ મીઠો હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તે શરીરને તાત્કાલિક ઉર્જા આપવાનું, પાચન સુધારવાનું, રોગપ્રતિકારક શક્તિ વધારવાનું અને ડિટોક્સિફિકેશનમાં મદદ કરવા માટે જાણીતું છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે શેરડીનો રસ પીવો વધુ ફાયદાકારક છે કે શેરડીને ચાવીને ખાવી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શેરડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે સ્વાદમાં મીઠી, મધુર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક શેરડી તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને પાચનમાં સુધારો કરે છે, તો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અને શેરડી અને તેના રસ બંનેમાં તાત્કાલિક ઉર્જા આપનારા તત્વો જોવા મળે છે. ત્યારે શેરડીને ચાવીને ખાવાથી ધીમે ધીમે ગ્લુકોઝ મુક્ત થાય છે અને તે લાંબા સમય સુધી ટકી રહે તેવી ઉર્જા પૂરી પાડે છે. તો બીજી બાજુ શેરડીનો રસ પીવાથી ગ્લુકોઝ તરત ઉત્પન્ન તો થાય છે, પરંતુ થાક દૂર થાય અને આ સાથે જ આ બંને પત્તીઓ સવારે અથવા તો વર્કઆઉટ પછી ઉપયોગી બને છે. તો શેરડી ખાવાથી તેમાં રહેલા ફાઈબર પેટમાં ધીમે ધીમે પચવામાં મદદ કરે છે અને પાચન તંત્ર મજબૂત બનાવે છે. તો નિયમિત સેવન કરવાથી કબજિયાત, પેટની સમસ્યાઓ દૂર થાય છે અને શેરડીનો રસ પાચન માટે ફાયદેમંદ ગણવામાં આવે છે, પરંતુ તેમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોવાથી તેની અસરકારકતા ઓછી સ્પષ્ટ થાય છે. ત્યારે શેરડી અને તેનો રસ બંને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે. તો શેરડીના રસમાં અનેક એન્ટીઓક્સિડન્ટ અને ખનિજો લીવરને સાફ કરવા માટેના મદદ કરવા માટેના તત્વો જોવા મળે છે. તો જો તમે ડિટોક્સિફિકેશન માટે શેરડીના રસનું સેવન કરવા માંગતા હો તો તેનો રસ પીવાથી ઝડપથી પરિણામ મળી શકે છે. અને આ સાથે જ શેરડીને ચાવીને ખાવાથી દાંત સાફ થાય છે, પેઢા મજબૂત થાય છે અને કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. તો શેરડીના રસમાં રહેલા ખનિજો ચાવવાથી શરીરમાં મુક્ત રીતે ફરી શકે છે અને તેને ચાવવાથી લાંબા સમય સુધી ટકી રહેવા માટે તે ફાયદેમંદ થાય છે. તો શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરને બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામે લડવાની શક્તિ આપે છે. અને જો તમે પણ ઝડપથી બીમારીથી બચવા માંગતા હો તો શેરડીને ચાવીને ખાવી ખૂબ જ ફાયદેમંદ રહે છે. તો શેરડીને ચાવવી અને શેરડીનો રસ પીવો બંને આમ જોઈએ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે ધીમે ધીમે ઉર્જા વધારીને પેટની સમસ્યાઓ દૂર કરવા અને તમારા દાંત પેઢાની સંભાળ રાખવા માંગતા હોય તો શેરડીને વધારે ચાવીને ખાવી સારી બને છે. જોકે જો તમે તાત્કાલિક ઉર્જાની જરૂર હોય અને ડિટોક્સિનેશનની જરૂર હોય તો સાથે જ શેરડીનો રસ પીવાથી ફાયદો મળે છે. આ સાથે જો સુગર કે અન્ય કોઈ બીમારી હોય તો તમે શેરડીનો રસ પીતા પહેલા અને શેરડીને ચાવીને ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જાણ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.